એપ્રિલે થશે વર્ષનું પહેલું પૂર્ણ સૂર્યગ્રહણ। જાણો ભારતમાં સૂતકકાળ લાવશે કે નહીં। આ રાશિઓ માટે વરદાન તો આ રાશિઓની ફેરવશે પથારી। અને જાણો સમુદ્ર મંથનની વાર્તા રાહુ કેતુ સાથે સંબંધિત। વર્ષનું પહેલું સૂર્યગ્રહણ લાગવા જઈ રહ્યું છે। આ પૂર્ણ સૂર્યગ્રહણ હશે। આ સૂર્યગ્રહણ ભારતમાં નહીં જોઈ શકાય। ભારતીય સમયાનુસાર સૂર્યગ્રહણ 8 એપ્રિલે રાત્રે 9:12 થી શરૂ થઈ જશે। 8 એપ્રિલ સોમવારે ચૈત્ર અમાસ પર વર્ષનું પહેલું સૂર્યગ્રહણ લાગશે। આ પૂર્ણ સૂર્યગ્રહણ હશે જેને ખગ્રાસ સૂર્યગ્રહણ પણ કહેવામાં આવે છે। વિજ્ઞાન અનુસાર સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ એક સામાન્ય ખગોળીય ઘટના હોય છે, પરંતુ જ્યોતિષ અનુસાર તેનો પ્રભાવ સામાન્ય વ્યક્તિના જીવન પર પડે છે। આ સૂર્યગ્રહણ મીન રાશિ અને રેવતી નક્ષત્રમાં થવા જઈ રહ્યું છે। સૂર્યગ્રહણ ત્યારે લાગે છે જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય છે, જેનાથી સૂર્યની દૃષ્ટિ સંપૂર્ણ રીતે અથવા તો આંશિક રીતે અવરોધિત થાય છે। સૂર્યગ્રહણનો સમયગાળો ભારતીય સમયાનુસાર સૂર્યગ્રહણ 8 એપ્રિલે રાત્રે 9:12 થી શરૂ થઈ જશે અને તેનું સમાપન રાત્રે 1:20 પર થશે। જો કે આ સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાય। સૂર્યગ્રહણનો સમય 5:10 હશે। સૂર્યગ્રહણ ક્યાં દેખાશે? આ સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાય। કેનેડા, ઉત્તરી અમેરિકા, મેક્સિકોમાં દેખાશે। તેના ઉપરાંત કોસ્ટારિકા, ક્યુબા, ડોમિનિકા, ફ્રેન્ચ પોલિનેશિયા, જમૈકા, આયર્લેન્ડ, ઇંગ્લેન્ડના ઉત્તર પશ્ચિમ ક્ષેત્ર, પશ્ચિમી યુરોપ, પેસિફિક, એટલાન્ટિક, આર્કટિકમાં આ ગ્રહણ દેખાશે। શું ભારતમાં માન્ય હશે સૂતકકાળ? આ ગ્રહણ ભારતમાં નહીં દેખાય, માટે તેનો સૂતકકાળ ભારતમાં માન્ય નહીં ગણાય। એટલે કે આ ગ્રહણ દેશ દુનિયા પર ભૌતિક પ્રભાવ, આધ્યાત્મિક પ્રભાવ, સૂતકનો પ્રભાવ કે કોઈ પ્રકારના ધાર્મિક પ્રભાવ નહીં પડે। નવું વર્ષ શરૂ થઈ ગયું છે। સૂર્યગ્રહણની વાત કરવામાં આવે તો આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 8 એપ્રિલ 2024ના રોજ થવા જઈ રહ્યું છે। 8 એપ્રિલના રોજ થનારું આ ગ્રહણ અમુક ચોક્કસ રાશિઓ માટે ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યું છે। તો કેટલીક રાશિઓ માટે આ ગ્રહણ અશુભ? હા, તમને જણાવી દઈએ કે અમુક લોકોએ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે। જેમ આ ગ્રહણ થવાને કારણે કેટલીક રાશિઓની કિસ્મત ચમકશે તો બીજી બાજુ કેટલીક બરાબર રાશિના લોકોને નુકસાન થઈ શકે છે। કેટલો સમય ચાલશે સૂર્યગ્રહણ? તમને જણાવી દઈએ કે ચંદ્ર જ્યારે સૂર્યને સંપૂર્ણપણે ઘેરી લે છે ત્યારે તેને સંપૂર્ણતા તરીકે ઓળખવામાં આવે છે। આ માટેનો તેનો મહત્તમ સમય 4:28 બતાવવામાં આવી રહ્યો છે। ત્યારબાદ ધીમે ધીમે સૂર્યનો કેટલોક ભાગ દેખાવની શરૂઆત થશે। આ સૂર્યગ્રહણ ઘણો લાંબો સમય ચાલશે એવું પણ જણાવવામાં આવી રહ્યું છે। કઈ રાશિઓને થશે નુકસાન? વૃષભ રાશિ। કહેવાય છે કે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ વૃષભ રાશિના લોકો માટે સારું રહેશે નહીં। આ ગ્રહણ તેમની કારકિર્દી અને સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે। આ સાથે જ વાહન ચલાવતી વખતે આ જાતકોએ સાવધાન રહેવું પડશે। તુલા રાશિ। વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ તુલા રાશિના જાતકો માટે પણ ખરાબ સાબિત થઈ શકે છે। ગ્રહણ દરમિયાન આ જાતકોને કોઈ દુઃખદ સમાચાર મળી શકે છે। એ પછી નજીકના વ્યક્તિ સાથે તમારો વિવાદ હોય કે સંબંધ તૂટવાનું કારણ હોય। વૃશ્ચિક રાશિ। આ રાશિના જાતકો માટે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ અશુભ સાબિત થઈ શકે। નવી નોકરી શોધતા લોકોને નિરાશા મળી શકે। કઈ રાશિનું ભાગ્ય ચમકશે? મેષ રાશિના લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે। વિવાહિત જીવન સુખમય રહેશે। પરિવારના સભ્યો સાથે સમય પસાર થશે। ધન રાશિના જાતકોને પણ કાર્યસ્થળમાં દરેક વ્યક્તિના વખાણ મળશે। નાણાકીય લાભ પણ થશે। મિથુન રાશિ। મિથુન રાશિ માટે પણ વિવાહિત જીવન સુખમય પસાર થશે। શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય શુભ છે। સિંહ રાશિ। સૂર્યગ્રહણ સિંહ રાશિના જાતકોને શુભ ફળ આપશે। આવકમાં વધારો થશે। જૂની સમસ્યાઓથી રાહત મળશે। નોકરી વેપાર માટે સારો સમય છે। તમારા કાર્યના વખાણ થશે। માન સન્માન મળશે। યાત્રાના યોગ છે। કન્યા રાશિ। કન્યા રાશિના જાતકો માટે 8 એપ્રિલે થઈ રહેલું સૂર્યગ્રહણ ઘણા લાભ આપશે। વેપારમાં નફો થશે। નોકરિયાતની પ્રગતિ થશે। જે પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા તે મળશે। ધન લાભ થશે। તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે। નવા કાર્યની શરૂઆત કરવા માટે સમય શુભ છે। સમુદ્ર મંથનની વાર્તા રાહુ કેતુ સાથે સંબંધિત। સૂર્યગ્રહણની વાર્તા સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે। પ્રાચીન સમયમાં
દેવતાઓ અને દાનવોએ મળીને સમુદ્ર મંથન કર્યું હતું. આ મંથનમાં 14 રત્નો મળી આવ્યા હતા. જ્યારે સમુદ્ર મંથન દરમિયાન અમૃત બહાર આવ્યું ત્યારે તેના માટે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ થયું. પછી ભગવાન વિષ્ણુએ મોહિની અવતાર લીધો અને દેવતાઓને અમૃત પીવડાવવા લાગ્યા. તે સમયે રાહુ નામના રાક્ષસે પણ ભગવાનનું રૂપ ધારણ કરીને અમૃત પીધું હતું. ચંદ્ર અને સૂર્યએ રાહુને ઓળખ્યો અને ભગવાન વિષ્ણુને આ અંગેની જાણ કરી. વિષ્ણુજીએ ગુસ્સામાં આવીને રાહુનું માથું તેમના શરીરથી અલગ કરી દીધું, કારણ કે રાહુએ પણ અમૃત પીધું હતું, તેથી તે મૃત્યુ પામ્યો ન હતો. ત્યારથી રાહુ ચંદ્ર અને સૂર્યને પોતાના દુશ્મન માને છે. આ ગ્રહો સમયાંતરે પીડિત હોય છે. શાસ્ત્રોમાં આ ઘટનાને સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. સૂર્યગ્રહણ દરમિયાન કરો આ ઉપાય. સૂતક કાળમાં પૂજા ન કરવી, મંત્રોનો જાપ કરવો જોઈએ. ગ્રહણ સમાપ્ત થયા પછી પૈસા અને અનાજ જરૂરિયાતમંદ લોકોને દાન કરવું જોઈએ. 8 એપ્રિલનું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી અહીં ગ્રહણનો કોઈ સૂતક નહીં હોય. તમે દિવસભર અમાવાસ્યાને લગતી દાન અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓ કરી શકો છો. વિજ્ઞાન અનુસાર સૂર્યગ્રહણ કેવી રીતે થાય છે? ગ્રહણ એક ખગોળીય ઘટના છે. જ્યારે ચંદ્રનો પડછાયો પૃથ્વી પર પડે છે ત્યારે સૂર્યગ્રહણ થાય છે. આ સમય દરમિયાન સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક લાઇનમાં આવે છે. પૃથ્વીના જે વિસ્તારોમાં ચંદ્રનો પડછાયો પડે છે ત્યાં સૂર્ય દેખાતો નથી, તેને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. આ ગ્રહણ ભારતમાં રહેતા બધા વ્યક્તિ માટે સામાન્ય રહેશે. શાસ્ત્રો અનુસાર ગ્રહણ જ્યાં લાગે છે અને જ્યાં દેખાય છે ત્યાં જ તેનો પ્રભાવ પણ પડે છે. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. ધન્યવાદ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.